यदनुग्रहतो जन्तु सर्वदुःखाति गो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं सुलभ्य हृदि सर्वेशं श्रीगोपीजनवल्लभं गुणगानं सदा कुर्वे तस्य तुष्टै स्वभावतः वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुमभीक्ष्णशः यासां हरिकथोद्गीतं पुनाति ભુવનત્રયમ. શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને પરમ ભાગવત પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી દાદાજી અને પૂજ્ય નવનીત પ્રિય શાસ્ત્રીજીના આડીથી હાલમાં આપણે પ્રથમ સ્કંદના 3જા અધ્યાય શ્રીમદ ભાગવતમાં એનું અવગાહન કરી રહ્યા છે. 3જો અધ્યાય પ્રથમ સ્કંદનો, એમાં 35 શ્લોક સુધી આપણે અવગાહન પ્રભુ કૃપાથી કર્યું છે. દંડકારણ્યમાં જે ઋષિઓ હતા એમનો બી મનોરથ હતો કે રામ એમના પતિ બને. અહીંયા પણ નૈમિષારણ્યમાં ઋષિઓ જ છે. 88,000 ઋષિઓ છે. પહેલાં 16,000 ઋષિઓ હતા. તો એ 88,000 ઋષિઓને અલૌકિક આનંદ સ્વર્ગ, એટલે દેવોનું સ્વર્ગ નહીં પણ અલૌકિક આનંદ જ્યાં છે એવા સ્વર્ગની પ્રાપ્તિ કરવી હતી. એ રૂપમાં પ્રભુની પ્રાપ્તિ કરવી હતી. અને એટલે જ શૌનકાદિ ઋષિઓ નૈમિષારણ્યમાં ભેગા થયા છે અને પ્રભુ કૃપાથી ત્યાં સૂતજી, ઉગ્રશ્રવા સૂતજી પધાર્યા છે. પ્રથમ સ્કંદમાં શરૂઆત જ પ્રથમ અધ્યાયમાં 6 પ્રશ્નોથી થઈ છે અને એ 6 પ્રશ્નો જ સમગ્ર શ્રીમદ ભાગવતનું મૂળ છે. અને એ 2 જે સ્કંદો છે એ 2 સ્કંદો દ્વારા એક પ્રશ્નનો જવાબ શ્રીમદ ભાગવતની અંદર સુખદેવજીએ આપી રહ્યો છે, જે સૂતજી આ શ્રોતાઓને સમજાવે છે. મૂળ તો આ 3જો અધ્યાય એ હીન અધિકારીનું પ્રકરણ છે અને એમાં અત્યાર સુધી આપણે 3જા અધ્યાયના 35મા શ્લોક સુધી અવગાહન પ્રભુ કૃપાથી કર્યું છે. આજે હવે 36મો શ્લોક જોઈશું. સવા ઇદમ વિશ્વમમોઘ લીલઃ સૃજત્ય વત્યતિન સજ્જતેસ્મિન ભૂતેષુ ચાંતરહિત આત્મતંત્રઃ ષાડ્વર્ગિકમ જીઘ્રતિ ષડ્ગુણેષુ. એનો આપણે સંધિ વિચ્છેદ જો આપણે જોઈએ તો વિશ્વ મમોઘ લીલઃ, ત્યાં સંધિ છૂટી પડશે.
વિશ્વમ અમોઘ લીલઃ. ત્યાર પછી સૃજત્ય વત્યતિ એ જે આખું નામ છે, શબ્દ છે, ત્યાં સૃજતિ, અવતિ અને અતિ આ રીતની સંધિ છૂટી પડશે. સૃજતિ, અવતિ, અતિ. ત્યાર પછી સજ્જે તેસ્મિન, સજ્જ તેસ્મિન, તો ત્યાં સજ્જતે અને અસ્મિન એવી સંધિ છૂટી પડશે. અને ચાંતરહિત, ચાંતઃ હિતઃ એવી સંધિ ત્યાં છૂટી પડશે. તો આ સંધિ વિચ્છેદ પછી આપણે એનો અન્વય જોઈ લઈએ. તો સવા ઇદમથી શરૂઆતી, તો ત્યાં વા એટલે કિમ વા, કઈ રીતે? અમોઘ લીલઃ, તો જે સફળ લીલાવાળા છે તે અમોઘ લીલઃ. સહ તે પરમાત્મા, ઇદમ આ વિશ્વમ વિશ્વને, સૃજતિ સર્જે છે, અવતિ રક્ષે છે, અતિ એટલે ભક્ષણ કરે છે, અસ્મિન એમાં ન સજ્જતે આસક્ત નથી થતા, ચ અને ભૂતેષુ સર્વ પ્રાણીઓમાં, અંતર્હિતઃ એટલે અંદર રહીને, ષાડવર્ગિકમ એટલે 6 ઇન્દ્રિયોના વિષયોને, આત્મતંત્ર સ્વતંત્ર રીતે, જિગ્રતિ એટલે સૂંઘે છે. હવે એનો અનુવાદ જોઈએ. તો સફળ લીલાવાળા તે પરમાત્મા આ નજરે દેખાતા વિશ્વને રચે છે, રક્ષે છે અને સ્વરૂપમાં લીન પણ કરે છે. પરંતુ તેમાં આસક્ત નથી થતા. મન સાથે ઇન્દ્રિયોના નિયંતા અને પ્રાણી માત્રની અંદર રહેલા તે પ્રભુ ઇન્દ્રિયોના વિષયોને આત્મતંત્ર સ્થિતિમાં રહીને ભોગવે છે. 35મા શ્લોકમાં આપણે જોયું હતું કે ભગવાન છે એ અંતર્યામી છે. અને આમ જોવા જઈએ તો એ પ્રભુ પણ છે. અને આટલું બધું કર્યા છતાં પણ એ અકર્તા છે. અને એમના કર્મો અને અજન્મ હોવા છતાં એમનો જન્મ, આ બધું વેદોમાં ગુપ્ત રીતે વર્ણવ્યું છે. એને જે ભક્ત કવિઓ હોય છે એ એનું વર્ણન કરે છે. તો આ ભક્ત કવિઓએ વેદમાં આ કહેલા જે ગૂઢ વર્ણનો છે તે જે કર્યા ને એ અહીંયા હવે સમજાવે છે કે એ પરમાત્મા છે ને એમને આ લીલા કરી છે. પરમાત્મા માટે આ કોઈ એક કર્મ નથી, પણ લીલા છે. લીલા એટલે જ અનાયાસે હર્ષપૂર્વક થતી ચેષ્ટા. અને લીલા હંમેશા
આનંદપ્રદ જ હોય અને આનંદ આપનારી જ હોય, અને એમાં પ્રભુને કોઈ શ્રમ પણ થતો નથી હોતો. અને એ લીલા કર્મ છે, એ લીલા કર્મ, એ લીલા હંમેશા સફળ જ હોય છે, એ કોઈ દિવસ અસફળ હોતી નથી. એટલે આ જે પરમાત્મા છે, એ પરમાત્મા કેવા છે એ અહીંયા બતાવ્યું, જે વેદોમાં નિરૂપણ કર્યું છે તે, કે સફળ લીલાવાળા છે. આ પરમાત્મા 10 પ્રકારની લીલાઓ કરે છે. સર્ગથી લઈને આશ્રય સુધીની 10 લીલાઓ આ પરમાત્મા કર્યા જ કરે છે. અને આ 10 પ્રકારની જે લીલાઓ છે એમાં અહીંયા બતાવ્યું કે જે આ સમગ્ર જગત દેખાયું છે, આ જે સમગ્ર વિશ્વ છે, એ વિશ્વનું એ રચના કરે છે, વિશ્વને એ રચે છે. હવે વિશ્વ રચાયું એટલે એ વિશ્વનું પોષણ પણ કરવું પડે, એનું રક્ષણ પણ કરવું પડે. તો વિશ્વની રચના કર્યા પછી એ જ વિશ્વની, એ જ પરમાત્મા રક્ષા કરે છે. અને કાલના એક નિયમ પ્રમાણે એ રચાયેલું અને રક્ષાયેલું વિશ્વ એ લય પણ પામે, લીન પણ થાય. તો એ વિશ્વને લીન પણ પોતાના સ્વરૂપમાં કરે છે. આમ જોવા જઈએ તો આપણે વાંચીએ છીએ, જાણીએ છીએ, સાંભળીએ છીએ કે જગતનું સર્જન તો બ્રહ્માજીએ કર્યું. આ જગતનું પાલન એ ભગવાન વિષ્ણુ કરે છે. અને આ સમગ્ર જગતનો લય એ રુદ્ર કરે છે. તો શ્રીમદ ભાગવતમાં આપણે આગળ જોઈશું કે ભગવાને જ્યારે ઈચ્છા કરી અને આ જળ જગત અને ચૈતન્યયુક્ત જીવોનું સર્જન પણ કર્યું છે, તો એ વખતે ભગવાને નિર્ગુણ હોવા છતાં 3 ગુણો, સત્વ, રજ અને તમ, એ 3 ગુણો પ્રગટ કર્યા. જેમ એક કાંતીએ આપણે રૂની પૂણી હોય તો એ રૂની પૂણીમાં તાંતણા તો છે પણ આપણને દેખાતા નથી, પણ એને કાંતીએ ત્યારે એ પૂણીમાંથી એ તાંતણાઓ નીકળતા હોય છે. અંદર હતા ખરા પણ દેખાતા નહોતા. એટલે દેખાતા નહોતા એટલે નથી એવું નથી, હતા પણ એ બહાર પ્રગટ થયા. એમ પ્રભુમાં કોઈ પ્રાકૃત ધર્મો કે ગુણો કોઈ જ નથી. પ્રભુ એ ગુણ વગરના છે, પણ આ સૃષ્ટિના સર્જન માટે જે લીલા કરવી છે એના માટે પ્રભુએ પોતાનામાંથી જ માયાનું સર્જન કર્યું. અને એ માયા શક્તિ ભગવાનની કયાગરી છે અને વિશ્વના સર્જન માટે એ ઉપયોગી છે, આજ્ઞાકારી છે. અને એમાંથી સત્વ, રજ અને તમ આ ગુણો પ્રગટ થયા. એમાં પ્રભુએ જે સત્વગુણ હતો એના અધિષ્ઠાતા ભગવાન વિષ્ણુને બનાવ્યા. જે રજસ ધર્મ હતો એના અધિષ્ઠાતા બ્રહ્માને બનાવ્યા. અને જે તમ ગુણ હતો તેના અધિષ્ઠાતા રુદ્રને કે મહાદેવને બનાવ્યા. એટલે વાસ્તવમાં આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ 3 આ પરમાત્માના વિભૂતિ સમાન છે, પરમાત્માના જ અંશ છે. પણ એ 3 જે પ્રગટ કર્યા એ પ્રભુએ જ પ્રગટ કર્યા છે. અને પ્રભુએ સોંપેલું કાર્ય, પ્રભુની ઈચ્છા લીલા કરવાની છે વિશ્વરૂપી, તો એ કાર્ય સંભાળે છે. એટલે ભગવદ આજ્ઞાથી પ્રભુએ જે સામર્થ્ય સૃષ્ટિના સર્જનનું આપ્યું બ્રહ્માજીને, એનાથી બ્રહ્માએ સર્જન કર્યું. બીજા સ્કંદમાં આપણે જોઈશું કે ભગવાને જે સામર્થ્ય બ્રહ્માજીને આ જગતની રચનાનું આપ્યું છે. અને
બ્રહ્માજીએ રચેલા આ સમગ્ર વિશ્વની સ્થિતિ અને પોષણ, આ અગત્યનું કાર્ય પણ પ્રભુએ સામર્થ્ય આપ્યું ભગવાન વિષ્ણુને, જેના દ્વારા એ ભગવદ આજ્ઞાનું પાલન વિષ્ણુ કરી રહ્યા છે. અને આ સમગ્ર વિશ્વનું સર્જન, સ્થિતિ પોષણ થયા પછી એનું લય, એનો નાશ, એ પણ ભગવદ આજ્ઞાથી રુદ્ર, મહાદેવ કે શંકર એ કરી રહ્યા છે. પ્રભુ એમને એ સામર્થ્ય આપ્યું છે. તો આ રીતે ખરેખર તો આ ભલે દેખાતી રીતે બ્રહ્મા સર્જન કરતા હોય, વિષ્ણુ પાલન કરતા હોય, રુદ્ર નાશ કરતા હોય, લય કરતા હોય, પણ કરનારા તો એ ભગવાન જ છે. જેમ આપણે જોઈએ કે એક વિશાળ ફેક્ટરી છે, બહુ જ મોટી ફેક્ટરી છે, તો એને ચલાવવા માટે એમાં જુદા જુદા વિભાગો કરવા પડે, તો જ એ સરસ રીતે સિન્ક્રોનિટીથી ત્યાં પ્રોડક્શન ઇત્યાદિ જે છે એના કાર્યો ફેક્ટરીના તે થઈ શકે. એમાં એક વિશાળ ફેક્ટરીમાં પ્રોડક્શન વિભાગ પણ હોય, ત્યાર પછી મેન્ટેનન્સ વિભાગ પણ હોય, અને ડિફેક્ટિવ વસ્તુ હોય એને દૂર કરવાનો પણ એક વિભાગ હોય. તો આ એક લૌકિકમાં આ એક ફેક્ટરી હોય, એમાં પણ આટલું નિયંત્રણ એ ફેક્ટરીના માલિક કે શેઠ હોય એણે કરવું પડે, ત્યારે આ બધી અંદર પ્રોડક્શન ઇત્યાદિ ક્રિયાઓ શક્ય બને છે. તો એવી જ રીતે પ્રભુએ આ એક વિશાળ વિશ્વરૂપી જે ફેક્ટરીનું સર્જન કર્યું છે, એમાં પ્રોડક્શનમાં બ્રહ્માજીને નિમ્યા છે, મેન્ટેનન્સ છે એ મેન્ટેનન્સમાં ભગવાન વિષ્ણુને નિમ્યા છે, અને જે ક્વોલિટી કંટ્રોલ કરવાનો છે એ ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટમાં રુદ્રજીને નિમ્યા છે. પણ અલ્ટિમેટલી કરનારા તો આ પ્રભુ જ છે. એટલે અંગ્રેજી ભાષામાં આપણને ગોડ શબ્દ મળ્યો, GOD. તો GOD એટલે ભગવાન તો બરાબર છે, પણ એ જો શબ્દના અક્ષરને જોઈએ તો G એટલે વન હુ જનરેટ, જે સર્જન કરે છે, O વન હુ ઓપરેટ, જે ઓપરેટ કરે છે એને રક્ષે છે, અને D જે ડિસ્ટ્રક્શન કરે છે, જે ડિસ્ટ્રોય કરે છે. તો આ GOD ગોડ એની જે વિભાવના છે તે આ જ રીતે છે કે પરમાત્મા એ જ ગોડ છે, જેમાંથી GOD એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સર્જન થઈને આ વિશ્વનું સર્જન થાય છે. તો આ દેખાતું જે વિશ્વ છે, નજરે દેખાય છે એવું આ વિશ્વ રચે છે, રક્ષે છે, અને સ્વરૂપમાં લીન કરનારા આ પરમાત્મા છે, કારણ કે સફળ લીલાવાળા છે. પણ એ પરમાત્માનો એક જબરજસ્ત ગુણ અહીંયા આ ભક્તોએ બતાવ્યો કે આ પરમાત્મા સર્જન કરે છે, રક્ષણ કરે છે, લય કરે છે, પણ એમાં આસક્ત થતા નથી. જ્યારે એક હ્યુમન બિંગ તરીકે આપણે આપણી જાત તરફ જોઈએ ત્યારે આપણને ગૃહ ઇત્યાદિમાં કેટલી બધી આસક્તિ રહેતી હોય છે. પણ પ્રભુ આટલી સુંદર લીલા કર્યા પછી, આ 3 પ્રકારની લીલા કર્યા પછી પ્રભુ એમાં આસક્ત થતા નથી. એ પ્રભુ જે જીવોની અંદર મન મૂક્યું, ઇન્દ્રિયો મૂકી, એના નિયંતા પણ છે. એટલે પરમાત્માના જુદા જુદા ગુણધર્મો સ્વરૂપને સમજાવી રહ્યા છે કે એક તો અમોઘ લીલા કરે છે, વિશ્વને રચે છે, એની સ્થિતિ કરે છે, સ્વરૂપમાં લીન કરે છે, પણ એમાં આસક્ત નથી થતા. અને જે 10 ઇન્દ્રિયો મન સહિત છે, એ મન સહિત ઇન્દ્રિયોનું નિયંત્રણ પણ આ પરમાત્મા જ કરે છે. અને બીજું, પ્રાણી માત્રની અંદર એ પ્રભુ રહેલા છે, કારણ કે વલ્લભ
વલ્લભ વેદાંતમાં બહુ સ્પષ્ટ આચાર્ય ચરણોએ સમજાવ્યું છે કે એ પરમાત્મા, એ ભગવાન જે સચ્ચિદાનંદ છે, એમણે જ્યારે વિશ્વનું સર્જન કરવાની ઈચ્છા કરી ત્યારે સદંશમાંથી જડત્વ પ્રગટ કર્યું. પણ જડત્વ પ્રગટ કરીને ત્યાં જે સદગુણ હતો, સદ્ધર્મ હતો, એને મુખ્ય કર્યો. જે ચિદંશ અને આનંદંશ હતો તે તિરોહિત કર્યો. એટલે દેખાતા જડમાં પણ ચિદંશ અને આનંદંશ તો છે જ, પણ આપણને દેખાતો નથી. પ્રભુએ એને તિરોહિત કર્યો છે, પણ પ્રગટ તો છે જ. જળ જગત પછી જીવ સૃષ્ટિમાં પ્રભુએ સદંશની સાથે સાથે ચૈતન્ય મૂક્યું, એ ક્રિયા મૂકી, ચેતન મૂક્યું, એ જીવ થયા. તો એમાં સદંશ અને ચિદંશ મુખ્ય રહીને આનંદંશને તિરોહિત કર્યો. આનંદંશ છે પણ દેખાતો નથી, તો એ આનંદંશ કઈ રીતે રહ્યો છે? તો એ આનંદંશ જે છે એ અંતર્યામી સ્વરૂપે રહેલો છે. તો પ્રભુ એ અંતર્યામી સ્વરૂપે ઇન્દ્રિયોના નિયંતા છે. એટલે જ હરિરાયચરણે પણ કહ્યું કે અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસ. એટલે એ અંદર રહેલા પ્રભુ, જે અંતર્યામી છે, એ સ્વરૂપે રહેલા પ્રભુ, એ પોતે તો સર્વતંત્ર સ્વતંત્ર છે. અને અંદર રહીને આ બધી જે ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોના વિષયોને પ્રભુ ભોગવે છે. એવું અહીંયા કહેવા માટે માગે છે કે ભગવાને આ સૃષ્ટિ સર્જનરૂપી લીલા તો કરી, પણ લીલા કર્યા પછી પ્રભુએ દરેકે દરેક પદાર્થોમાં આ રીતે પ્રવેશ પણ કર્યો છે. અને પ્રવેશ કરીને એ પોતે જે ઇન્દ્રિયોના વિષયો છે, એ વિષયોને પ્રભુ ભોગવે પણ છે, એવું આ શ્લોકની અંદર સમજાયું છે. હવે આપણે 37મો શ્લોક જોઈશું. ન ચાસ્ય કશ્ચિન નિપુણેન ધાતુ રવૈતિ જંતુ કુમનીશ ઊતિ નામાની રૂપાણિ મનો વચોભિઃ સંતન્વતો નટચર્યા વિવાજ્ઞ. અહીંયા આપણે સંધિ વિચ્છેદ જોઈએ તો કશ્ચિન નિપુણેન, તો ત્યાં કશ્ચિત અને નિપુણેન. ધાતુ રવૈતિ, ધાતુ અવૈતિ. નટચર્યાભિવાજ્ઞ, નટચર્યા ઇવ અજ્ઞ. હવે એનો અન્વય જોઈએ તો અજ્ઞ એટલે આ જે નટચર્યાભિવાજ્ઞ સંધિ છૂટી પાડીને ત્યાંથી આપણને આ અજ્ઞ શબ્દ મળ્યો. કારણ કે આમ શ્લોકમાં તમને નહીં દેખાય, પણ આ સંધિ છૂટી પાડી તો આ ખ્યાલ આવ્યો આપણને. તો અહીંયા અજ્ઞ એટલે અજ્ઞાની. નટચર્યામ ઇવ, ઇવ એટલે ના જેવી. કોના જેવી? તો નટ લોકો, નટ લોકોની ચેષ્ટાની જેમ. કુમનીષ, અલ્પમતી અથવા તો કુમતી. કશ્ચિત કોઈક, જંતુ જીવ, મનો વચોભિઃ મન અને વચનોથી, નામાની ચ નામોને અને, રૂપાણી વિવિધ રૂપોને, સંતન્વત એટલે વિસ્તારતા, અસ્ય ધાતુ આ ભગવાનની, ઉતિહિ લીલાઓને, નિપુણેન કુશલતાથી, ન અવૈતિ જાણી શકતો નથી. એનો અનુવાદ જોઈએ તો અજ્ઞાની માનવ નટની ચેષ્ટાઓને જેમ
ન સમજી શકે, તેમ અલ્પમતી કોઈ પણ જંતુ જીવ મન અને વાણીથી વિવિધ નામો અને રૂપોને ધારણ કરતા આ વિભુની લીલાઓને એટલે કે ચરિત્રોને પરિપૂર્ણ રૂપે જાણી શકતો નથી. આગલા શ્લોકમાં કહ્યું કે પ્રભુ અમોઘ લીલાઓ કરવાવાળા છે, વિશ્વનું સર્જન રક્ષણ લય કરનારા છે. એ જ પ્રભુ અંતર્યામી તરીકે જીવમાં બિરાજે છે અને ઇન્દ્રિયોના વિષયોને ભોગવે છે. આટલું કયા પછી અહીંયા કહે છે કે એવા કેટલાક લોકો છે જે અજ્ઞ છે. અજ્ઞ એટલે અજ્ઞાની. તો એ અજ્ઞાની વ્યક્તિઓ છે એ આ પ્રભુની લીલાઓને, ચરિત્રોને એ લોકો પૂર્ણપણે જાણી શકતા નથી. તો અહીંયા આ વાતને સમજાવવા અહીંયા દ્રષ્ટાંત આપ્યું કે કોઈ એક જાદુગર છે કે કોઈ એક નટ છે, એ બધા જાદુના નવા નવા ખેલ દર્શક સામે કરતો હોય, જુદી જુદી ચેષ્ટાઓ કરતો હોય, પણ એ જે જોનારો છે એ વ્યક્તિ આ જાદુગરની કરામત, જેનું નટપણું છે, એને સમજી શકતો નથી. તો એવી રીતે આ અજ્ઞ લોકો એ અલ્પમતિવાળા છે. એમની મતિ અલ્પ છે, ક્યાં એમની મતિ એ કુમતિ છે. એટલે એ લોકો ભગવાનના અસ્તિત્વને, પરમાત્માના અસ્તિત્વને સ્વીકારવા માટે જ એ લોકો તૈયાર હોતા નથી. તો એ આ અલ્પમતિવાળા આવા લોકો એ આ વિભુની લીલાઓને પરિપૂર્ણ રૂપે જાણી શકતા નથી. ને અહીંયા આ વિભુને એક વધારે એમના કાર્યથી ઓળખાયું કે એ વિવિધ નામો અને રૂપોને ધારણ કરે છે. આ પરમાત્મા, આ વિભુ, એ પોતે જ વિવિધ નામ અને રૂપ ધારણ કરે છે. વેદાંતમાં શ્રી ગટુલાલજી મહારાજે વેદાંત ચિંતામણીમાં આ સમજાયું છે કે પ્રભુએ અક્ષર બ્રહ્મમાં જ આ બધા રૂપ અને નામ તૈયાર જ રાખ્યા છે અને એ જ બધા જુદા જુદા રૂપોના નામો જે તૈયાર કર્યા છે એ ભૂતલ ઉપર આવે છે. આવું વેદાંત ચિંતામણીમાં શ્રી ગટુલાલજી સમજાવે છે આપણને. એટલે આચાર્ય ચરણોએ પણ એ જ આજ્ઞા કરી નિબંધમાં કે નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણિ રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ. તો જે આગલા શ્લોકમાં આપણે જોયું કે ભગવાન જ જગતમાં ક્રીડા કરે છે, પણ એ ક્રીડા રૂપ અને નામના ભેદથી કરે છે. એટલે અનેક નામ, અનેક રૂપ, પણ છે બધા અલ્ટિમેટલી ભગવદ સ્વરૂપો છે. તો આ પ્રભુ જે કરી રહ્યા છે જુદા જુદા રૂપ નામથી વિવિધ લીલાઓ, એ આ અજ્ઞાની વ્યક્તિઓ ક્યાં જેની કુમતિ છે, અલ્પમતિ છે, એ આ ભગવાનની લીલાઓને બરોબર સમજી શકતા નથી. કેમ નથી સમજી શકતા? તો જેમ એક પેલો જાદુગર જુદી જુદી ચેષ્ટા કરે અને દર્શક નથી સમજી શકતો, એમ આપણા પ્રભુ પણ એક નટ છે, નટવર છે. તો એ નટવર જે કંઈ કરે છે નાટ્ય, એને અજ્ઞાની માણસો, કુમતિવાળા સમજી શકતા નથી. આચાર્ય ચરણોએ પંચમ સ્કંદમાં નામ પ્રગટ કર્યું છે તર્કા ગોચર કાર્યકૃત. કારણ કે પંચમ સ્કંદમાં જે પ્રિયવ્રત રાજા વગેરેના પ્રસંગો છે, ત્યાં જે પૃથ્વીમાં જુદા જુદા સાગરો વગેરે જે કર્યું છે, ખંડ વગેરે કર્યા છે, તો આ બધું કાર્ય પ્રિયવ્રત દ્વારા મૂળ તો ઠાકોરજીએ જ કર્યું છે. પણ આપણા તર્કથી આપણે સમજી શકીએ નથી. તર્કા ગોચર કાર્યકૃત. અને એ પ્રભુના માટે બીજું પણ નામ કહ્યું કે અચિંત્ય કાર્ય કરતા.
પ્રભુ એવું કાર્ય કરે છે કે જેનું આપણે ચિંતન કે વિચાર પણ આપણે કરી શકતા નથી. શાસ્ત્રીજીએ ખૂબ સુંદર વાત કરી હતી કે આપણે શ્લોક બોલીએ છીએ કે બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મમ પ્રસિદ્ધતું ધ્યાના સમર્થ જીવાના મસ્માકમ સર્વદા સ્વતઃ. તો મહાપ્રભુજીએ આ જે શ્લોક લખ્યો છે ને, એ શાસ્ત્રીજીએ કહ્યું હતું કે પંચમ સ્કંદના જે ભાગવતાર્થ પ્રકરણ છે એમાં આ લખ્યું છે. એનું કારણ છે કે એ જે પંચમ સ્કંદ છે એ પ્રભુની લીલા સમજવી બહુ જ અઘરી લીલા છે. એટલે એ પ્રભુની આવી ન સમજી શકાય એવી લીલા પ્રભુ સમજાવે, એટલે જ અહીંયા બુદ્ધિના પ્રેરક કરીને પ્રભુને વિનંતી કરી છે. તો આવા આ પ્રભુ છે એ બુદ્ધિને પ્રેરે જીવની, તો જ આ બધી એમના ચરિત્રની વાતો સમજી શકાય. એટલે આ પ્રભુ તર્કથી પામી શકાતા નથી. તર્કા ગોચર કાર્યકૃત. તર્કથી આ પ્રભુ પમાતા નથી. પમાતા તો નથી, પણ તર્કથી મપાતા પણ નથી. જો ગગનમાં રહેલા તારાઓની સંખ્યા કોઈ ગણી ન શકતું હોય, જો વિશ્વમાં રહેલી રેતીના કણની ગણતરી કોઈ કરી શકતું ના હોય, કે વરસતા વરસાદના ટીપાઓ એની કોઈ ગણના ન કરી શકતું હોય, તો આ બધું રચનારા પ્રભુ એમની ગતિને કોણ કલ્પી શકે, કોણ ગણી શકે? એટલે જ અહીંયા કહ્યું કે આ પ્રભુ તર્કથી પમાતા પણ નથી અને તર્કથી મપાતા પણ નથી. તો આવા પ્રભુને મેળવવાનો માત્ર ઉપાય ભક્ત્યા મામ બી જાનાથી, ભક્તિથી જ હું જણાવું છું, એમ પ્રભુએ શ્રીમદ ભગવદ્ ગીતામાં આજ્ઞા કરી છે. એટલે એવા પ્રભુને મેળવવાનો, સમજવાનો જો કોઈ ઉપાય હોય તો એ પ્રેમ જ છે. અને જે પ્રેમથી ગાય તેને જ ભગવાન સમજાય. અને જે ભગવાનના આ બધા લીલાઓમાં જે તર્ક કરે છે, તર્કમાં જે બધા વિચક્ષણ છે, એ બધા જે તર્ક કરનારા છે, એ બધા પણ કુમનીષ એટલે કે કુમતિવાળા છે, એવું અહીંયા દાદાજીએ સમજાયું છે. તો હવે 38મો શ્લોક આપણે જોઈશું. સવેદ ધાતુ પદવીમ પરસ્ય દુરંત વીર્યસ્ય રથાંગ પાણે યો માયયા સંતત યાનુવૃત્યા યજેત તત્પાદ સરોજ ગંધમ. અહીંયા આપણે સંધિ વિચ્છેદ જોઈએ તો રથાંગ પાણે હે, રથ અંગ પાણે, યો માયયા, યહ અમાયયા, સંતત યાનું કૃત્યા, સંતતયા અનુકૃત્યા. તો આ સંધિ વિચ્છેદ જોયા પછી અન્વય જોઈએ. યહ એટલે જે પુરુષ, અમાયયા કપટ વિનાની, સંતતયા નિરંતર, અનુવૃત્યા સેવાથી, તત્ પાદ સરોજ ગંધમ પ્રભુના ચરણ કમળ સુગંધને ભજેત સેવતો હોય, સહ તે પુરુષ રથ અંગ પાણે હે એટલે ચક્ર પાણી, દુરંત વીર્યસ્ય અનંત પરાક્રમી, પરસ્ય પરમ પુરુષ, ધાતુ પરમાત્માની, પદવીમ ગતિને, વેદ જાણે છે. એનો અનુવાદ જોઈએ તો જે
નિષ્કપટ ભાવે નિત્ય નિરંતર સેવાથી શ્રી ભગવાનના શ્રી ચરણ કમળ સુગંધને સેવે છે તે ચક્રધારી અનંત પરાક્રમી પરમ પુરુષ પરમાત્માની ગતિને લીલા રહસ્યને જાણે છે. આગલા શ્લોકમાં કહ્યું કે જે અજ્ઞ લોકો છે, જે કુમનીષ છે, એમને આ ભગવાનની લીલાઓ છે એ સમજાતી નથી. તો કોણ સમજી શકે છે? અહીંયા વધારે સ્પષ્ટ કર્યું કે એવો વ્યક્તિ, કેવો વ્યક્તિ જે ભગવાનની નિત્ય નિરંતર સેવા કરે. પણ માત્ર નિત્ય નિરંતર સેવા એટલું પૂરતું નથી, પણ નિષ્કપટ ભાવે, એટલે નિષ્કામ ભાવ થયો. કંઈક જોઈએ છે, કંઈક મેળવવું છે, તો એ નહીં, એ કપટ કહેવાય. એટલે કોઈ પણ જાતની કામના વગર નિષ્કામ થઈને જે નિત્ય નિરંતર આ પ્રભુની સેવા કરે છે. અને એ નિરંતર સેવામાં શું કરવાનું? ભગવાનના ચરણ કમળની સુગંધને સેવે છે. એટલે એ જ્યારે સેવા કરે છે, નિત્ય નિરંતર સેવા કરે છે, તો એ સેવામાં પ્રભુના જે ચરણ કમલ છે, ચરણ કમલની સેવા કરે છે. અને ચરણને કમલ કયા? એમાં અલૌકિક સુગંધ હોય, મકરંદ હોય, એની સુગંધ હોય. તો એ સેવા દ્વારા એ પ્રભુના ચરણ કમલની સુગંધનું પણ જે સેવન કરે છે. એટલે પ્રભુના સેવા દ્વારા પ્રભુના ચરણ કમલની સુગંધનું પણ સેવન કરે છે. એટલે અહીંયા દાસ બનીને પ્રભુની સેવાનો ઉલ્લેખ અહીંયા સ્પષ્ટ રીતે જોવા મળે છે. તો એ વ્યક્તિ છે, એ સાધક છે, એ જ ભગવાનની પરમાત્માની ગતિને એટલે લીલાને જાણી શકે છે. રતિ વિઠ્ઠલેશે, ગતિ વિઠ્ઠલેશે, મતિ વિઠ્ઠલેશે. જેની ગતિ, રતિ અને મતિ વિઠ્ઠલમાં હોય એ જ કૃતાર્થ થાય. એ વાત અહીંયા આપણે સમજવા જેવી છે કે જીવની ગતિ, રતિ, મતિ આ પ્રભુના ચરણ કમલની સેવામાં જ હોવી જોઈએ. એ ચરણ કમલમાંથી પ્રસરતા મકરંદનું સેવન કરવામાં રહેવી જોઈએ. પણ આવા ભગવાનને અહીંયા પાછા વિશેષણથી ઓળખાયા કે આ ભગવાન કેવા છે? તો એ ચક્રધારી છે, ચક્રને ધારણ કર્યા છે. સુરદાસે પણ ગાયું ને, ચક્ર કે ધરનહાર ગરુડ કે અસવાર નંદ કે કુમાર મેરો સંકટની વારો રી ચક્ર કે. તો અહીંયા જે ચક્રધારી ભગવાન વિશેષણ છે. અને બીજું અનંત પરાક્રમી. અહીંયા અનંત પરાક્રમી માટે જે અહીંયા શ્લોકમાં શબ્દ છે દુરંત વીર્યશ, એટલે જે અનંત છે પરાક્રમો. વીર્ય એટલે તો પરાક્રમ છે, પણ દુરંત અનંત છે. તો જો મને આ શબ્દો પરથી યાદ આવ્યું કે આપણી ભારતીય રેલવેમાં પણ જે એક ટ્રેન છે, ફાસ્ટ ટ્રેન, દુરંતો એક્સપ્રેસ કરીને ઓળખાવે છે. લોકોએ ક્યાંથી એ નામ લીધું હશે ખ્યાલ નથી આવતો, પણ આ શ્લોક વાંચ્યા પછી જે આ દુરંતનો અર્થ અહીંયા જે જોવા મળ્યો કે અનંત, તો દુરંતો એક્સપ્રેસ જેની સ્પીડ અનંત છે, દુરંતો એક્સપ્રેસ, એ હોઈ શકે કે આ નામ ત્યાંથી લીધું હોય. તો આવા ચક્રધારી અનંત પરાક્રમી ભગવાન છે, ચક્રધારી છે અને અનંત પરાક્રમો છે. હરિ અનંત, હરિગુણ અનંતા. તો આવા ચક્રધારી, અનંત પરાક્રમી અને પરમ પુરુષ, આ ત્રણ જે બ્રહ્મા વિષ્ણુ મહેશ ગણાયા, તેના કરતાં પણ જે અન્ય છે, પરમ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ એ જ આજ્ઞા કરી
કે પેલા બે પુરુષ કરતાં હું જે પુરુષ છું એ કંઈક જુદો છું, જે પરમ પુરુષ તરીકે ઠાકોરજી ઓળખાવે છે. તો એ પરમ પુરુષ એવા પરમાત્માની ગીતા લીલા રહસ્યને જો પામવું હોય તો અહીંયા રસ્તો બતાવ્યો કે નિષ્કપટ ભાવે નિરંતર સેવા પ્રભુની કરવી જોઈએ, પ્રભુના ચરણ કમલનું સુગંધનું સેવન કરવું જોઈએ. અહીંયા દાદાજીએ શબ્દ સમજાવ્યો છે રથપાંગે, એટલે ભગવાનનું જે કૃપામાર્ગીય વિશેષણ અહીંયા બતાવ્યું છે. જે ચક્રપાણી જે શબ્દ છે એ ચક્રપાણી શબ્દ જે છે એ અહીંયા ભગવાનની કૃપા દર્શાવતું વિશેષણ છે. આપણે પણ પદ છે પ્રાત સમય હરિનામ લીજીએ, આનંદ મંગલ में दिन जाए, चक्रपाणी करुणामय केशव, વિઘ્ન વિનાશક યાદવ રાય. તો અહીંયા પણ વિશેષણ ચક્રપાણી છે, કૃપાનું ત્યાં દર્શન કરાવે છે. જેમ વ્રજવાસીઓને પણ ચક્રથી રક્ષા છે, અમરીશને ચક્રથી રક્ષો છે, તો અહીંયા ચક્રથી અર્જુનને પણ રક્ષો છે. અને એ ચક્રપાણીએ ભીષ્મની પ્રતિજ્ઞા હતી, એ પ્રતિજ્ઞાને પણ પ્રભુએ પૂર્ણ કરી છે. હાથમાં શસ્ત્ર લેવડાવ્યા છે ભીષ્મ દાદાએ. તો આ ચક્રપાણી અહીંયા જે છે વિશેષણ એ આ પ્રભુનું દાદાજી સમજાવે છે કે ભગવાનની કૃપાનું દર્શન કરાવે છે અર્જુનની રક્ષા માટે, અને ભીષ્મ પિતામહના વચનના રક્ષણ માટે પ્રભુ આ રથમાં ચક્રપાણી બન્યા છે, એવું અહીંયા દાદાજી સમજાવે છે. અને આ ભગવાનના પરબ્રહ્મનું જે પાદ સરોજ એટલે ચરણ કમળ એ ભક્તિ માર્ગ રૂપી કમળ છે. ઠાકોરજીના બંને ચરણ એ ભક્તિ માર્ગને આપનારા છે. ઠાકોરજીના બંને ચરણ જ્ઞાન અને ભક્તિનું પણ સૂચન કરનારા છે. મહાપ્રભુજી વિશેષ કહે છે કે એમાં ડાબો ચરણ એ પુષ્ટિમાર્ગીય ભક્તિનું દાન કરે છે, અને દક્ષિણ જમણો ચરણ એ મર્યાદા ભક્તિનું દાન કરે છે. પણ આ શીતળ ભક્તિ છે, ચરણ ભક્તિ એ શીતળ ભક્તિ છે. પુષ્ટિમાર્ગમાં તો મુખાસ્ય મુખની પ્રભુના મુખારવિંદની જે ભક્તિ છે, તાપાત્મક ભક્તિ છે, એનો મહિમા શ્રી મહાપ્રભુજીએ ગાયો છે. ત્યાં પણ ભક્તિ તો છે, મુખમાં પણ, ચરણમાં પણ ભક્તિ છે, પણ ચરણમાં શીતળ ભક્તિ છે અને મુખારવિંદમાં ઉષ્ણ ભક્તિ છે, તાપાત્મક ભક્તિ છે. કારણ કે પ્રભુનું મુખારવિંદ એ સાક્ષાત વલ્લભાચાર્યજીનું સ્વરૂપ છે. તો અહીંયા જે કહ્યું છે કે જે પ્રભુના ચરણ કમલને સેવે, કારણ કે ભક્તિ માર્ગી આ ચરણ કમળ છે, જે સેવે તે તરે, આ ચોખ્ખો હિસાબ અહીંયા બતાવે છે. અને આ ચરણની સેવાનું સુખ પણ અલૌકિક છે. નારદજીએ પણ ભક્તિને જ કહ્યું, કૃષ્ણ ચરણામ ભોજમ સ્મર દુઃખમ ગમિષ્યતિ. અને મા દેવકીજીએ પણ ઠાકોરજી પ્રગટ થયા ત્યારે સ્તુતિ કરતા એ જ કહ્યું કે આપના એક ચરણને પણ કોઈ નિષ્ઠાથી પકડી રહે તો એમને આ જે કાલરૂપી ભુજંગ છે તે કંઈ કરી શકતો નથી. એટલે પ્રગટ પ્રભુના તો બે ચરણ છે, ભાગવત અને સત્સંગ એ બે ચરણ છે, અને જ્ઞાન અને ભક્તિ પણ બે ચરણ છે. એમાંથી કોઈ એક ચરણ પણ જો પકડી લેવાય તો આ જે કાળ રૂપી સર્પ છે એ આપણને પજવી શકતો નથી. અને આવા ભગવાનની આપણે ચરણ કમલની સેવા કરીએ ને તો ભગવાન હૃદયમાં આવીને પોડે છે. અને ભગવાન જેવા હૃદયમાં આવીને પોડે એ સાથે આપણી ઇન્દ્રિયો પણ અંતર્મુખ થઈ જાય છે. અને એ ઇન્દ્રિયો જ્યારે અંતર્મુખ થઈ ત્યારે આપણને પ્રભુની લીલા સમજાય છે. તો જે અમોઘ લીલાવાળા પ્રભુની લીલા સમજાતી નહોતી, એ લીલાને જો હવે સમજવી હોય તો અહીંયા આ ભાગવતકાર આપણને સમજાવે છે કે આ
પરમાત્માના ચરણ કમલની નિષ્કામ થઈને સેવા કરો, એ ચરણ પંકજની સુગંધને સેવો, તો એ દ્વારા પ્રભુ હૃદયમાં બિરાજશે, ઇન્દ્રિયો એ પ્રભુગામી બનશે અને સાથે જ પ્રભુની લીલા આપણને સમજાવવા માંડશે. તો હવે આપણે 39મો શ્લોક જોઈશું. અથેહ ધન્યા ભગવંત ઇત્થમ યદ્વાસુદેવે ખિલલોકનાથે કુર્વન્તિ સર્વાત્મકમાત્મભાવમ ન યત્ર ભૂય પરિવર્ત ઉગ્રહ. ત્યાં આપણે સંધિ જોઈએ. અથેહ, અથ વત્તા ઇહ, યદ વાસુદેવે ખિલલોકનાથે, યત વાસુદેવે અખિલ લોકનાથે, અને સર્વાત્મક માત્મભાવમ, સર્વ આત્મકમ આત્મભાવમ. આ આપણે સંધિ વિચ્છેદ જોયો. હવે એનો અન્વય જોઈએ. અથ એટલે હવે, ઇહ આ સંસારમાં, ભગવંત હે ષડગુણ સંપન્ન આપ, ધન્યા ધન્યવાદને પાત્ર છો, યત જે, ઇત્થમ આ પ્રમાણે, અખિલ લોકનાથે સર્વ લોકના નાથ, વાસુદેવે શ્રી વાસુદેવમાં, સર્વ આત્મકમ સર્વાત્મક, આત્મભાવમ આત્મભાવને, કુર્વંતી કરો છો, યત્ર જે ભાવમાં, ભૂય ફરીથી, ઉગ્રહ ભયાનક, પરિવર્ત જન્મ મરણનો ફેરો, ન એટલે નથી. અનુવાદ જોઈએ કે હે ષડગુણ સંપન્ન મહર્ષિઓ, આ સંસારમાં આપ સર્વને ધન્યવાદ ઘટે છે, કારણ કે અખિલ લોકના નાથ એવા શ્રી વાસુદેવ ભગવાનમાં આવો સર્વાત્મ ભાવ કરો છો, જે ભાવ રાખવાથી ફરીથી સંસારના કાળ ચક્ર રૂપ ભયાનક ફેરામાં પડવું પડતું નથી. અહીંયા મજાની વાત એ છે, શાસ્ત્રીજીએ પણ પ્રવચનમાં કહ્યું છે કે અહીંયા જે ઋષિઓ બેઠા છે નૈમિષારણ્યમાં 88,000, એમને પણ અહીંયા ભગવાન કહીને સંબોધન કર્યું છે. એટલે ભાગવતમાં ભગવાન સંબોધન જુદી જુદી જગ્યાએ છે. અહીંયા આ ઋષિઓને પણ ભગવંત ભગવાનો એવું કહ્યું છે, વ્યાસજીને પણ કહ્યું છે, નારદજીને પણ કહ્યું છે. એમ જુદી જુદી જગ્યાએ ભગવાન તરીકેના ઉલ્લેખ જોવા મળે છે. તો અહીંયા ભગવંત કહ્યું, ભગવાનો એવું કહ્યું. એટલે ભગવાન કયા? એટલે ભગવાન એટલે જેનામાં 6 ગુણો બિરાજે છે તે, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, સળગુણ સંપન્ન જે છે એનું નામ ભગવાન કહેવાય. એટલે અહીંયા સૂતજી પોતાના જે આ શ્રોતાઓ છે એ શ્રોતાઓને સૂતજી અત્યારના ષડગુણ સંપન્ન મહર્ષિ તરીકે સંબોધન કરે છે. અને એ સંબોધન કરીને એ કહેવા માગે છે કે આ જગતમાં આપ સર્વને ધન્યવાદ ઘટે છે. આપને ધન્યવાદ છે, કારણ કે મનુષ્ય જન્મ મળ્યો એનાથી કંઈ જ નથી. પણ એ મનુષ્ય જન્મ મળ્યા પછી ધન્યતા ક્યારે આવે? તો ભગવાનમાં સર્વાત્મ ભાવ થાય ત્યારે. બ્રહ્મવાદનો જે પ્રકાર છે કે સર્વત્ર જ્યાં ભગવાનનું જ દર્શન આપણે કરતા થઈએ, કે વસ્તુ માત્રમાં સર્વમાં ભગવાન દેખાતા થાય, સર્વની અંદર ભગવાનનો જ ભાવ થાય, એ સર્વાત્મ ભાવના. આવો સર્વાત્મ ભાવ મહાપ્રભુજીએ તો પુષ્ટિજીવો ઉપર જે કૃપા કરી છે કે યમુનાજી છે
એ યમુનાજી જ્યારે અષ્ટસિદ્ધિઓનું દાન કરે છે ત્યારે આ સર્વાત્મ ભાવનું પણ દાન કરી દેતા હોય છે. મહાપ્રભુજી કેટલા બધા કૃપાળુ છે કે આ જે સર્વાત્મ ભાવ પ્રાપ્ત કરવા માટે જ્ઞાન માર્ગીઓને કેટલી બધી મહેનત કરવી પડે છે. એ સર્વાત્મ ભાવ જેવી અમોઘ વસ્તુ એ મહાપ્રભુજીએ યમુનાજી દ્વારા આપણને પ્રાપ્ત કરાવી દીધી છે. તો ધન્ય એટલા માટે છો કે તમને ભગવાનમાં સર્વાત્મ ભાવ કરવો છો. અને આ ભગવાન કેવા છે? તો એક તો વાસુદેવ છે, હંમેશા સત્વાત્મક જે જગ્યા હોય ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થાય. એટલે વસુદેવજી એ સત્વ સ્વરૂપ છે અને ત્યાં ભગવાનનું પ્રાગટ્ય છે. એટલે એવા વાસુદેવ છે. બીજું અખિલ લોકના એ નાથ છે. ભગવાન તો છે પણ વાસુદેવ છે અને અખિલ લોકના એ નાથ છે. તો આવા આ ભગવાનમાં સર્વાત્મ ભાવ તમને થયો છે એના માટે હે મહર્ષિઓ તમને ધન્યવાદ ઘટે છે, આવું અહીંયા કહે છે. અને આ સર્વાત્મ ભાવ આવ્યો એનાથી શું ફલ થાય? તો કહે છે કે એ ભાવ રાખવાથી, ભાવ કરવાથી ફરીથી આ સંસારના કાળચક્રરૂપ ભયાનક ફેરામાં આવવું પડતું નથી. શંકરાચાર્યજીએ કહ્યું ને, પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. જન્મ્યા, મર્યા અને પાછા માના ગર્ભની અંદર પ્રવેશ્યા. તો આ જ એક વિશિયસ સર્કલ છે. એ સર્કલને તોડી નાખવું હોય, એ સર્કલમાંથી મુક્ત થઈ જવું હોય, એ સર્કલમાંથી સ્વતંત્ર થઈ જવું હોય તો સર્વાત્મ ભાવ કેળવવો પડે. અને એ સર્વાત્મ ભાવ કઈ રીતે કેળવાય એ આપણે આગલા શ્લોકોમાં જોયું કે આ જે ભગવાન છે એ ભગવાનના ચરણ કમલની સેવા કરો, એ ભગવાનના ચરણ કમલના મકરંદને આપણે સેવીએ તો આ પરિસ્થિતિ આપણે આવે. જે પરિસ્થિતિ આ મહર્ષિઓને થઈ છે એવું અહીંયા કહે છે. અને આજના આ આપણા સત્સંગનો છેલ્લો શ્લોક જોઈ લઈએ, 40મો. ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમિતમ ઉત્તમ શ્લોક ચરિતમ ચકાર ભગવાન ઋષિ. તો અહીંયા સંધિમાં તો એક જ છે, ભગવાન અને ઋષિ. આ સંધિ છૂટી પડશે અને એનો અન્વય જોઈએ તો ભગવાન ઋષિ, ભગવાન વ્યાસ મહર્ષિએ ઉત્તમ શ્લોક ચરિતમ, ઉત્તમ શ્લોકના ચરિત્રોથી ભરેલ, બ્રહ્મ સંમિતમ વેદ તુલ્ય, ઇદમ આ ભાગવતમ નામ શ્રીમદ ભાગવત નામના પુરાણમ, પુરાણને ચકાર એટલે કર્યું છે. એનો અનુવાદ જોઈએ તો ષટગુણ સંપન્ન શ્રી વેદ વ્યાસ મહર્ષિએ ઉત્તમ શ્લોકથી શ્રી કૃષ્ણના ચરિત્રોથી પરિપૂર્ણ અને વેદ સમાન શ્રીમદ ભાગવત નામના દિવ્ય પુરાણની રચના કરી છે. કારણ કે પ્રભુ જ્યારે આ લોક છોડીને પધાર્યા છે તો પછી ધર્મ કોના શરણે ગયો? પ્રભુ પોતાના ભક્તોની રક્ષા હવે કઈ રીતે કરે? તો અહીંયા આ શ્લોકમાં એ જે જિજ્ઞાસા છે તે સંતોષી છે કે અત્યારના ભાગવત નામના દિવ્ય પુરાણની રચના વ્યાસ મહર્ષિ જે કરી છે, તો વ્યાસ મહર્ષિજીને પણ અહીંયા જે આપણે સંધિમાં જોયું કે એ પણ ભગવાન છે અને ઋષિ છે. આગળ પણ જે 88,000 ઋષિઓ હતા એમને પણ ભગવાન કહ્યા અને અહીંયા વેદ મહર્ષિજી વ્યાસજી એમને પણ ભગવાન કહ્યા. એટલે એ પણ ષડગુણ સંપન્ન છે. કારણ કે અત્યારના ષડગુણ સંપન્ન ભગવાનનો આવેશ ભાગવતના સર્જન માટે વ્યાસજીમાં બિરાજી રહ્યો છે. એટલે એ દિવ્ય પુરાણની રચના કરી જેનું નામ શ્રીમદ ભાગવત. અને શ્રીમદ ભાગવતને સામાન્ય ન ગણતા એ પણ વેદ સંમિતમ, એ પણ વેદ જેટલું જ અગત્યનું છે. એની પણ કિંમત
વેદ સમાન જ છે અને એમાં ઉત્તમ શ્લોક એટલે ઉત્તમ લીલાઓ અમોઘ લીલાઓ કરનારા શ્રી કૃષ્ણ છે એના ચરિત્રોથી આ શ્રીમદ ભાગવત પુરાણ એ આ ભગવાન વ્યાસે પરિપૂર્ણ આ રીતે કરેલું છે. તો આ રીતે જે પ્રશ્નો શરૂઆતમાં પૂછેલા કે આ ભાગવત પુરાણની રચના કોણે કરી, કયા પ્રસંગે કરી, એના વક્તા કોણ છે, એના શ્રોતા, આ બધા જે પૂરક પ્રશ્નો હતા તે પૈકીનો એક આ જવાબ કે આવી રીતે વ્યાસ મહર્ષિજીએ આ રચના કરી છે. તો આજના આપણા આ શ્રીમદ ભાગવતના સત્સંગ પછી પુરુષોત્તમ સહસ્ત્ર નામ જે છે તેમાં આપણે ગઈ વખતે 104મું નામ જોયું હતું. 29મો શ્લોક અત્યારના ચાલી રહ્યો છે. દ્વિતીય સ્કંદના નામોનું આહ્વાન આપણે કરીએ છીએ. તો હવે 105મું નામ જોઈએ. આપની પાસે પણ પુસ્તક બિરાજે છે, 127મું પેજ એ જુઓ. એમાં 105મું નામ છે અનેક કલ્પ કરતા, અર્થાત અનેક કલ્પોને કરનારા. પંચમલાલજી સમજાવે છે કે કલ્પ એટલે શું, કલ્પ કોને કહેવાય? તો કલ્પ એ આમ તો દિવસ જ છે, પણ જે બ્રહ્માજીનો દિવસ છે એ બ્રહ્માજીના દિવસને કલ્પ કહેવામાં આવે છે. આપણે આગળ પણ જોયું કે 4 યુગો જે છે, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલિયુગે 1000 વખત આ ચોકડી જ્યારે ફરે ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. આપણે 365 દિવસમાં એક વર્ષ ગણીએ, જ્યારે અહીંયા 1000 આવી ચતુર્યુગ ચોકડીઓ પસાર થાય એટલા કાલને બ્રહ્માજીનો એક દિવસ ગણવામાં આવે, જેને સાહિત્યમાં, સંપ્રદાયમાં કલ્પ તરીકે ઓળખવામાં આવે છે. અને આ બ્રહ્માજીના કલ્પમાં 14 મન્વો પણ થતા હોય છે, 14 મન્વંતરો હોય છે. તો આ કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ. અને ત્યાં દ્વિતીય સ્કંદના 10મા અધ્યાયમાં પણ આ પ્રમાણ મળે છે કે કલ્પ એ એક કાળનું પરિમાણ છે. કાળને માપવાના જુદા જુદા જે પરિમાણો છે એ એમાં બીજા સ્કંદના અંતે બતાવ્યા છે. ત્યાં એક આ કલ્પ છે, એ કલ્પ દ્વારા પણ કાળને માપી શકાય છે. એ પણ એક કાળનું પરિમાણ છે, એ અહીંયા બતાવ્યું છે. પરિમાણ એટલે માપ. જેમ કાળની અંદર સેકન્ડ, અત્યારે તો સેકન્ડના પણ કરોડો ભાગ કરવામાં આવે છે. તો એ સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, રાત્રિ, તો અઠવાડિયું, મહિનો, આમ કાળને અનેક રીતે આપણે માપીએ છીએ. તો એ કાળને માપવાનું એક માપ, જેવું મિનિટ, સેકન્ડ વગેરે છે, એવું કાળને માપવાનું એક માપ, એનું નામ કલ્પ છે. અને આ કલ્પને બ્રહ્માજીનો એક દિવસ કયો. જેમાં આપણે આગળ જોયું કે આપણા 365 દિવસે એક વર્ષ પૂરું થાય. તો અહીંયા આ કલ્પ બ્રહ્માજીનો આ રીતે બતાવ્યો છે. અને એક જે કાલ છે એ કાલ જ કલ્પોની રચના કરે છે. જેમ કાલ અખંડ છે, પણ એના વિભાગ કર્યા તો એ વિભાગો પૈકીનો એક વિભાગ તે આ કલ્પ, બ્રહ્માનો દિવસ. તો એ બ્રહ્માનો દિવસ, કલ્પની રચના જે થઈ છે એ કાલથી થઈ છે. અને કાલ એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો આજ્ઞાકારી છે. એટલે ભગવાન એને જેમ આજ્ઞા કરે એ પ્રમાણે એ કાલ કરતો હોય છે. એટલે અહીંયા કહ્યું કે આવા કાલ સ્વરૂપ પણ ભગવાન જ છે. એટલે ભગવાને જુદા જુદા બ્રહ્માના દિવસો બનાવ્યા, જેના નામ અહીંયા થોડા ગણાવ્યા કે પદ્મકલ્પ. બ્રહ્માનો દિવસ ખરો, પણ એની ઓળખ પદ્મકલ્પ. જેમ આપણે દિવસ છે, ભાઈ આજનો દિવસ તો ભાઈ સોમવાર, મંગળવાર, બુધવાર કે પડવો, દ્વિજ, બીજ, ત્રીજ. તો આવી રીતે આપણે દિવસને કોઈ એક ચોક્કસ નામથી
ઓળખીએ છીએ, એમાં બ્રહ્માજીના દિવસને પણ ભગવાને રચીને નામ પણ આપ્યું. એ પદ્મકલ્પ છે, બ્રહ્મકલ્પ છે, શ્વેત વરાહકલ્પ છે, એકલો વરાહકલ્પ છે, સારસ્વત કલ્પ છે. તો આ જુદા જુદા કલ્પો રચનારા પણ ભગવાન જ છે. એટલે જે કલ્પમાં બ્રહ્માજીએ જે વિશિષ્ટ વસ્તુનો ઉપયોગ કર્યો હોય આ પૃથ્વીની રચના માટે, તો એ ઉપરથી એ કલ્પનું નામ અપાય, જેમાં કમલ ઉપરથી રચી વિશ્વનું સર્જન કર્યું માટે એને પદ્મકલ્પ કહેવાયો. તો આવી રીતે કલ્પના જુદા જુદા નામ પણ રચનારા તો ભગવાન જ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આપણે જે આ શ્રી ભાગવતની કથા છે, જે આપણે હમણાં પ્રથમ સ્કંદમાં પણ જોયું કે ભાગવત પુરાણનો ઉદય થયો છે, તો એ જે ભાગવતની કથા છે એ મહાપ્રભુજી કૃપા કરીને આપણને સમજાવે છે કે સારસ્વત કલ્પની કથા છે, એવું મહાપ્રભુજી સમજાવે છે. અને બીજા સ્કંદનું છેલ્લું નામ જોઈ લઈએ, 106મું. સર્વદોષ વિવર્જિત, સઘળા દોષોથી રહિત. તો સમગ્ર વિશ્વમાં દોષ છે. ચંદ્રમાં પણ દોષ તો છે જ, સૂર્યમાં પણ દોષ તો છે જ. દરેક જગ્યાએ દરેક પદાર્થમાં કંઈકનો કંઈક દોષ તો છે જ. દાખલા તરીકે અનુપમ સૌંદર્ય હોય એ મૃત્યુનું કારણ બની જતું હોય છે. એવી રીતે દરેક પદાર્થ માત્રમાં દોષ તો છે જ, પણ પ્રભુ એક એવા છે કે જે નિર્દોષ છે, એમનામાં એક પણ દોષ નથી. આપણે આજના ભાગવતના સત્સંગમાં જ આપણે જોયું આગલા શ્લોકમાં કે આ પ્રભુ વિશ્વનું સર્જન કરે છે, એનું રક્ષણ કરે છે અને પોતાનામાં લય પણ કરે છે. તો આવી અમોઘ લીલા કર્યા પછી પણ પ્રભુને એમનામાં આસક્તિ નથી. આ જ વસ્તુ બતાવે છે કે પ્રભુ દોષ રહિત છે. સર્વમાં કંઈ ને કંઈ દોષ તો છે, આપણે જોયું. પ્રભુને આવો કોઈ દોષ નથી, પ્રભુને કોઈ સંસાર નથી. આથી દોષ કે દુઃખ ભગવાનમાં નથી. બીજા સ્કંદના 10મા અધ્યાયમાં આ જ વસ્તુ બતાવી છે કે પ્રભુ સૃષ્ટિની રચના તો કરે છે, છતાં પણ એમાં કર્તા કે કર્તાપણાનો સંબંધ કે અભિમાન એ પ્રભુને એમાં રહેતું નથી. અને પ્રભુ પોતે જ જગતરૂપ બન્યા છે, આદિ ભૌતિક સ્વરૂપ ભગવાનનું એ જગત છે, છતાં પણ ભગવાન તો દોષ વગરના છે. ભલે આ જગતમાં દેખાતી જુદી જુદી વસ્તુઓ એમાં દોષ દેખાતો હશે, પણ એ દોષવાળી વસ્તુઓનું સર્જન કરનારા ભગવાન પણ છેવટે તો નિર્દોષ છે. એટલે જ ગીતાજીમાં કહ્યું નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. ભગવાન નિર્દોષ છે. એટલે જ આપણે સિદ્ધાંત રહસ્યમાં પણ બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો, એ જ આજ્ઞા શ્રી ચંદ બાબાએ કરી છે મહાપ્રભુજીને. ત્યાં પણ કૃષ્ણ સંબંધ નથી કહ્યો, પણ બ્રહ્મ સંબંધ કહ્યો છે. એના ઘણા કારણો છે, એ કોઈ દિવસ વિચારીશું. પણ આ એક કારણ તો ખરું કે બ્રહ્મ એ નિર્દોષ છે અને સમતાવાળું છે. એને કોઈ મોટું કોઈ નાનું નથી, બધામાં એક સરખો જ ભાવ છે, બધા માટે એક સરખો પ્રેમ છે. નૈર્ગુણ્ય અને વિષમતા આ બે દોષ ભગવાનમાં છે નહીં, એવું વલ્લભ વેદાંત એ આપણને આવું કહે છે. એટલે મહાપ્રભુજી પણ અંતઃકરણ પ્રબોધમાં એ જ આજ્ઞા કરે છે કે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુ તો દોષ વર્જિતમ. કૃષ્ણથી પરમ એવું કોઈ તત્વ નથી જે વસ્તુતઃ દોષ વગરનું છે. તો આ સાથે આજના આપણા પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર બીજા સ્કંદના પણ જે નામો હતા, જે 82થી શરૂ થઈને 106 સુધી ચાલ્યા, એ પણ શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને શ્રી ગોપીનાથ ચરણોની આડીથી આપણે આજના સત્સંગમાં એ નામ પણ સંપન્ન કર્યા. હવે આવતા શ્રીમદ ભાગવત અને પુરુષોત્તમ સહસ્ત્રમાં શ્રી મહાપ્રભુજી જેમ પ્રેરણા કરશે, બંને પરમ ભાગવતો પૂજ્ય દાદાજી નવનીત પ્રિય શાસ્ત્રીજી સમજાવશે તેમ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. આજના આ સત્સંગને આવા અમોઘ લીલા કરનારા જે પરમાત્મા છે, ચક્કરપાણી જે છે, કૃપા સૂચક એવા ચક્કરપાણીના ચરણ કમલમાં આપણે આ
સત્સંગને નિવેદિત કરીએ. આજના સત્સંગને આશ્રયના પદ સાથે વિરામ આપીએ. સાથે બોલીએ, દૃઢહીન ચરણન કેરો ભરોસો, દૃઢહીન ચરણન કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દૃઢહીન ચરણન કેરો. साधन और नहीं आकली में जासू होत निवेरो, सुर कहा कहे दुविधा धड़ो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय. श्याम सुंदर श्री अમને महाराणी की जय. श्री आचार्य श्री महाप्रभु जी की जय. सर्वे विष्णु ने मारा वर्षाना भगवत स्वर्ण ने वंदन. श्री वल्लभा धीश की